નમસ્કાર મિત્રો, સર્વે ગોપીઓને જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં। ગોપીઓ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપણને આ પવિત્ર પુરુષોત્તમ માસમાં યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં સત્સંગ કરવાનો લાવો મળ્યો છે। તો આજે આપણે પુરુષોત્તમ માસ માયતમ કથાનો પ્રથમ અધ્યાય સાંભળશું। સાથે પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી કાઠાગોરની વાર્તા સાંભળશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલ રહેજો ને અમારી ચેનલ શ્યામા શ્યામ દર્શનને પ્રથમવાર સાંભળતા હો તો લાઈક કરજો, શેર કરજો, જેથી અમારો વિડીયો તમને પ્રથમ સાંભળવા મળે। વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે સાંભળીએ અધ્યાય પહેલો, નૈમિષારણ્યમાં યજ્ઞ। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠાગોરમાની જય। અધ્યાય પહેલો, નૈમિષારણ્યમાં યજ્ઞ। નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, શૌનક, જૈમિની, ઉદલક આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા। તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા। તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા। તેમને જોતા ત્યાં એકત્ર થયેલા બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા ઈચ્છા વ્યક્ત કરી। મુનિ ઋષિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી સૂત પુરાણીએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે। જેનાથી જગતનું કલ્યાણ થાય તેવા માર્ગ અતિ ઉત્તમ છે। હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું। હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો। પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રોમાં ફરી બદ્રિકાશ્રમમાં ગયો હતો। ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધક્ષેત્ર સિદ્ધપુર ગયો હતો। ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો। ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિશાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે। ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે। અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા। હું પણ આ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો। એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી બિરાજમાન હતા। આસપાસ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા। રાજા પરીક્ષિત શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરે છે। આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજી શ્રીમદ ભગવત કથાનો આરંભ કરે છે। આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલે છે। 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે પ્રત્યક્ષ જોઈ છે। ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે। આપ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું। હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠાગોરમાની જય। કાઠાગોરની વાર્તા। ગામમાં એક ડોશીમાં પોતાના 2 દીકરા અને વહુ સાથે રહેતા હતા। બધા વચ્ચે મેળ ન રહેતા સાસુ અને બંને દીકરા પણ અલગ અલગ રહેવા લાગ્યા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। સાસુ વહેલી પરોઢે નદીએ સ્નાન કરવા જાય, કાઠાગોરનું પૂજન કરે અને કથા વાર્તા સાંભળે। નાના દીકરાની વહુ પણ ધાર્મિક વૃત્તિની હતી। તે પણ સવારે નદીએ સ્નાન કરવા જતી અને કાઠાગોરનું પૂજન અને કથા વાર્તા સાંભળતી। મોટા દીકરાની વહુ જરા અભિમાની અને તોછડી હતી। તે
તેને ધર્મમાં આસ્થા નહીં. એક વેળા દેરાણી જેઠાણી પાસે ગઈ અને કહ્યું કે તમે પણ સવારે સ્નાન કરવા આવો તો સારું. આના જવાબમાં જેઠાણીએ દેરાણીને રોકડું પરખાવ્યું કે મારે તો ઘર પહેલું સંભાળવાનું, મારે તો ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરો નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સ્નેહીઓ આવે, સીમમાં ગયેલા ઢોર પણ આવે. આમાંથી હું ક્યારે નવરી પડું કે તમારી સાથે આવું? મને ધર્મ કર્મ કરવાનો સમય નથી. આથી કાઠાગોર કોપાયમાન થયા. તે દિવસે તેનો પતિ દુકાનેથી ઘેર ન આવ્યો, છોકરો નિશાળેથી ન આવ્યો, પિયર ગયેલી વહુ ન આવી, સાસરે ગયેલી દીકરી ન આવી, કોઈ સગા વહાલા ન આવ્યા, સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન આવ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેબતાઈ ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને તેને લઈને પોતાની સાસુ પાસે આવી અને કાઠાગોર મારા ઉપર કોપાયમાન થયા છે તેમ જણાવ્યું. હવે મારે શું કરવું તે અંગે પૂછ્યું. આથી સાસુએ કહ્યું કે એક થાળમાં બધી પૂજનની સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, ફૂલ, ચોખા, સોપારી, કંકુ, અબીલ ગુલાલ, ધૂપ, અગરબત્તી વગેરે લેવું. હાથમાં આ થાળ લઈ ખંભે ચૂંદડી નાખી ઢોલીને બોલાવી થોડી સ્ત્રીઓને સાથે લઈને વાજતે ગાજતે નદીએ જવું. ત્યાં જઈ સ્નાન કરી કપડાં બદલી પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરવી. પછી કાઠાગોરનું પૂજન કરવું અને તેમની વાર્તા સાંભળવી. ત્યારબાદ પોતાની ભૂલનો પશ્ચાતાપ કરી માફી માગવી અને પ્રસન્ન થવા આજીજી કરવી. સાસુના કહ્યા મુજબ જેઠાણીએ કર્યું. થોડી સ્ત્રીઓને સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી અને ત્યાં સ્નાન કરી કાઠાગોરનું પૂજન કર્યું. વાર્તા સાંભળી ક્ષમા માગી. કાઠાગોરનું પૂજન કરીને જ્યારે જેઠાણી ઘેર આવી ત્યારે તેના મનમાં ઘણો ઉત્સાહ હતો. કેમ કે તેનો પતિ દુકાનેથી ઘેર આવી ગયો હતો, દીકરો નિશાળેથી આવી ગયો, પિયર ગયેલી વહુ આવી ગઈ, સાસરે ગયેલી દીકરી પણ આવી ગઈ, સગા સંબંધીઓ આવ્યા, સીમમાંથી ચરવા ગયેલ ઢોર પણ આવી ગયા, પારણા ઝૂલવા માંડ્યા અને ઘમર વલોણા પણ ચાલવા માંડ્યા. આથી સાસુ, જેઠાણી, દેરાણી બધાએ હરખભેર અધિક માસ કર્યો. તેના ફળરૂપે બધા અલગ અલગ રહેતા હતા તે પણ સાથે રહેવા લાગ્યા. તેમણે બ્રાહ્મણોને જમાડીને સારી દક્ષિણા આપી, સારું દાન પુણ્ય કર્યું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાઠાગોરમાં, તમે જેમ સાસુ, જેઠાણી, દેરાણી ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિક ભક્તોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠાગોરમાની જય. વિષ્ણુ ભગવાનની જય.